ભગવાન શ્રી સ્વામિનારાયણની જય, મૂળ અક્ષર મૂર્તિ હનુમાનજીતાનંદ સ્વામીની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની જય, બ્રહ્મ સ્વરૂપ પરમપૂજ્ય યોગીજી મહારાજની જય, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય, શિક્ષાવત્રીજી શતાબ્દી મહોત્સવની જય, સંતોજી પૂજ્ય વિરાટ સ્વામી, પૂજ્ય સંતો, પરમ ભગવતી રામનાથભાઈ, પરમ ભગવતી હિતેશભાઈ, પરમ ભગવતી ગણપતભાઈ, પરમ ભગવતી અને આમંત્રિત મહેમાનો તથા અક્ષરધામનાથની ધોની સેવામાં શિક્ષાપત્રીનું પારાયણ ચાલી રહ્યું છે. અદભુત દિવસો છે. શ્રાવણ માસે એકાદશી છે અને એ દરમિયાન પારાયણ ચાલી રહ્યું છે. તો ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ શિક્ષાપત્રીના 212 શ્લોકો છે અને પછી તો ભગવાન 49 વર્ષની ઉંમરે સ્વધામ ચાલ્યા ગયા. શિક્ષાપત્રીમાં લખ્યું કે મારા વચનો એ અમારું સ્વરૂપ છે, અમારા વચનો અમારું સ્વરૂપ છે, એને દરરોજ એનો પાઠ કરવો. કેવી આજ્ઞા અદભુત કરી ગયા આપણને. તો વચન પ્રમાણે શિક્ષાપત્રીમાં શું કહ્યું આપણને કે જળપાન કે દૂધ કેવી રીતે પીવું, કે 116 શ્લોક પ્રમાણે ગ્રંથ સ્વામીજીએ કીધું એમ કે બ્રહ્મરૂપ કેવી રીતે થવું ને પરબ્રહ્મને કેવી રીતે પામવું. બે વસ્તુ અદભુત કહી દીધી મહારાજે કે જળપાન કેવી રીતે કરવું, નાની આગળ દૂધ કેવું પીવું, એ પણ સ્ટીલી આગળ થાય. એટલે શ્લોકની અંદર બોલ્યા મહારાજ કે ગાળ્યા વિનાનું જળ તથા દૂધ તે પીવું નહીં, અને જે જળને છે ઢીલા જેવું ઘણા હોય એ જળે કરીને સ્નાન ક્રિયા પણ કરવી નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણને નાની ક્રિયાઓમાં બી કેટલું ધ્યાન આપવું રાખ્યું છે. અને ધ્યાન સ્વરૂપ સ્વામીજી પણ અમેરિકામાં રહ્યા આપણે ધ્યાન રાખી રહ્યા છે કે કઈ જગ્યા પર પારાયણ કેટલા ચાલી રહ્યા છે, કેટલા બધા સ્વાધ્યાય ભજન કરી રહ્યા છે. અદભુત ભીડો બેઠી ગયા છે. વિરાટ સ્વામીએ કહ્યું એમ છેલ્લા 2.5 મહિનાથી વિદેશની યાત્રા એ બધા યુરોપની અંદર 2-3 દેશોની અંદર ફર્યા, લંડનની અંદર રોકાયા અને ત્યાંથી અમેરિકા ગયા. અમેરિકા થોડું ચેલેન્જ કર્યું પછી પાછા કેનેડા પધાર્યા. ત્યારે એક ચર્ચ લેવું હતું, તો એનો સોદો નક્કી કરવા માટે પાછા ગયા. ફરી પાછા અમેરિકા પધાર્યા, વિચરણ કર્યું અને પાછા લંડન કોર્ટની અંદર એક બંદીનો પ્રોબ્લેમ ચાલતો હતો એટલે 10 દિવસ માટે પાછા લંડન આવ્યા. ત્યાંથી એક પ્રોબ્લેમ બતાવી અને ફરી પાછા અમેરિકા ગયા. ત્યાંથી થોડું વિચરણ કરીને ફરી પાછા કેનેડા ગયા અને સોદો ફાઇનલ કરી ગયા ચર્ચનો. ત્યાંથી પાછા અમેરિકા આવ્યા. અત્યારે નાના મોટા તમામ રક્ષાબંધનના શિક્ષાપત્રીમાં પારાયણો લગભગ બધે ચાલી રહ્યા છે. અને હવે પછી પાછા ફરી કેનેડા જઈએ જે મૂર્તિ પ્રતિષ્ઠા કરશે અને ત્યાર પછી ફરી પાછા અમેરિકા જશે. કેટલું બધું વ્યવહાર. 2 વખત લંડન આવવું જવું, 3 વખત કેનેડા જવું આવું, આખા અમેરિકામાં ફરવું, કેટલો અસહ્ય ભીડો. અને તે છતાં પાછું આખું ધ્યાન રાખવું કે ડિસેમ્બરની 25, 26, 27 3 દિવસનો ઉત્સવ કરવો છે, યજ્ઞ કરવો છે, તો એના માટે બધાને જાગ્રત રાખવા. એટલો અદભુત અપાર ભીડો બેઠી રહ્યા. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ગાળ્યા વિનાનું જળ પીવું નહીં. એક વખત લીમલી ગામના સગ્રામ દેવી મુજબ એટલે પહેલાના વખતમાં મગરી કહેવાતા એ પોતે કૂતરા મારે અને કૂતરા મારીને દરબાર ગઢમાં જેને જોઈએ એને પહોંચાડે એવો માણસ. એટલે
એ દરમિયાન એમને મુક્તાન સ્વામીનો યોગ થયો. ભગવતીનો યોગ કે છે ને પહેલે હાથમાં કયું કેવો એમાં સમજવાનું કારણ તો આ ભગવતીનો પ્રસંગ છે. મુક્તાન સ્વામીનો યોગ થયો અને ભગવાન સ્વામિનારાયણના સંબંધમાં આવ્યા. એક દિવસ સિવાય એક બીજા ગામમાં જતા હતા અને એની સાથે બંને જુદા હતા. શિવરામગઢ પણ બી જતા હતા. એટલે બંને નદી આવ્યા. નાણાના દિવસ ઉપર તાપ લાગ્યો એટલે નદી કિનારે, નદીમાં પાણી હતું નહીં પણ નદીના કિનારે એમને ખાડો ગાળ્યો અને એની અંદર પાણી ઝરીને ભેગું થયું. શિવરામ ભટ્ટે પોસે કરીને પાણી પી ગયા અને સગરામ ભાઈ એમને બી ખાડો કર્યો અને પાણી પીયું. પોતાના થેલામાંથી લોટો ગાળ્યો, ગળનું ગાળ્યું અને પાણીને ગાળ્યું અને પોતાના ખિસ્સાની અંદર ઠાકોરજી હતા તેમને ધરાવ્યું અને પછી પીધું. આ શિવરામ ભટ્ટ જોઈ રહ્યા હતા કે તમે બ્રાહ્મણ હું કે આ વાઘડી. કેટલું બધું ભગવાને શિક્ષાપત્રીમાં કેવું શીખવાડી ગયા છે આપણને. એટલે એટલી બધી અંતરદ્રષ્ટિ થઈ કે પછી ભગવાન સ્વામિનારાયણ પાસે ગયા અને ભગવાનને કીધું કે મને સાધુની દીક્ષા આપી દો. એટલે એને અખંડાનંદ બ્રહ્મચારી તરીકે દીક્ષા આપીને સાધુ બનાવ્યા. આ શિક્ષાપતિ પ્રભાવનું જીવન કેટલાને અસર કરે છે, કેટલું બધું અદભુત છે. આવો જ શિક્ષાપતિનો દિવસ હોય કે 10મો 20મો ભાગ આપણે કરવો જોઈએ. શા માટે કરવો જોઈએ? કચ્છની અંદર હરજીભાઈ અને બીજા સૌજીભાઈ સુંદરજીભાઈ બે હરિભક્તો હતા. ભગવાન સ્વામિનારાયણ પધારેલા શું તારી સેવા સગવડામાં હાજર હાજર. સુંદરજીની આ લોભી સ્વભાવ અને સુખી સંપન્ન માણસ અને સૌજીભાઈ સામાન્ય પણ ભાવનામાં. એટલે હરજીભાઈ વાત કરે કે ભગવાનને બધું આપણને આપ્યું છે કે ભગવાનને શું આપવાનું એ પાછું માગે છે કે આ તો ભગવાનનું આપેલું છે કે બધું અનાજ ઉગાડે છે, જે કઈ સંપત્તિ છે તે તો ભગવાનની છે. ભગવાનને વળી 10મો 20મો ભાગ આપી શું કામ છે? એટલે આ વાત ભગવાન પાસે પહોંચી. એટલે ભગવાને કહ્યું, બોલાયા ને કે હરિભાઈ શી સેવા કરો છો? કે સ્વામી બધાને જલપાન કરાવું છું. એવું નહીં પણ કે ધર્માદો કે ખવડો આપો છો કે જાય આપણને ટેન્શન લગાડ્યા છે કે ભક્તિપત્રી કે યજ્ઞમાં બેસવાના એવું બધું બી કરો છો કે 10મો 20મો ભાગ કરીએ છીએ. એટલે અને તમે કહો છો કે બધું ભગવાનનું જ આપેલું છે, ભગવાનને શું આપવું? આવી અભાવૃતિ વાતો, મોડી વાતો કેમ કરો છો? આ તો કે છે તમને પંચ મહાપાપની વાત કરી રહ્યા છો. આ તો તમારે ભોગવવું પડશે. તમારા ભોળા ભાઈઓ તમે માથે લઈ ગયા છીએ. ત્યાં એક વખત સ્વામીજી હતા મુંબઈની અંદર એન્જલ મેગલ વાળા અરવિંદભાઈના ઘરે હતા. એટલે સ્વામીજી રોકાયેલા. એટલે અરવિંદભાઈએ કહ્યું સ્વામીજીને, તો સ્વામી મેં સેવકને આપી દીધી છે. એટલે સ્વામીજી કે 10મો 20મો ભાગ કાઢવાનું કે છે. 10મો ભાગ કાઢીએ તો કે આનો છેલ્લો જન્મ થઈ જાય કે છે. આપણે આપણા ભાગ ભોગવવા ના પડે કે છે. એ તો આપણે 10મો 20મો ભાગ ના કાઢતા હોય તો આપણે પ્રારબ્ધો કચ્છની અંદર તો છાનાનો બી 20મો ભાગ કાઢે, 10મો ભાગ કાઢે. 100 છાના બનાવીએ તો 10 છાના મંદિરે મોકલી આપે, 20 છાના મંદિરે મોકલી આપે. અત્યારે કચ્છમાં બધા જ કચ્છીઓ સુખીમાં સુખી છે. એટલે 10મો 20મો ભાગ કાઢવો પડે. ના કાઢીએ તો પ્રારબ્ધ આપણા જાય નહીં.
એટલે હરજીભાઈને કીધું કે તમારે 10-20મો ભાગ ટાળવો પડે, સમજાયા? કારણ કે મારા તું સાધુ થઈ જવું કે મહારાજ કે સાધુ નથી થવું, પણ આમ તો લોભ છોડવો છે કે લોભ છોડી દો કે સાધુ થઈ જવા માટે તૈયાર છે, પણ લોભ છોડવો નથી. સ્વામીજી આપણને કહે છે કે આપણી અંદર 6 અંગો પડ્યા છે. 8માની વિચાર, કામ, ક્રોધ ને લોભ, એ 3 6 વસ્તુ આપણને હેરાન કરી રહી છે. આપણા જન્મ મરણનો હેતુ કામ, ક્રોધ, લોભ, હઠ, મનની ઈચ્છા છે. એ લોભ છોડવો અતિશય કઠિન છે, પણ સ્વામીજીએ સહેલો રસ્તો બતાવ્યો કે પ્રેમ સ્વામીજીની સાથે મૈત્રી કરશો તો તમારા હઠમાની ઈચ્છા અને કામ, ક્રોધાથી લોભ જતા રહેશે. અને છેલ્લો જન્મ કરી છે એટલા કઠિન વસ્તુ છે કે સાધુ થઈ જાય છે અને પૈસા ના છોડાઈ ગયા. સ્વામીજીએ શું કીધું? ફક્ત મૈત્રી રાખો તમે પ્રેમ સ્વામીજીની સાથે, તો આપો કામ, ક્રોધાથી દોષો જતા. ગ્રહસ્થાશ્રમી શિક્ષાપત્રીમાં કહ્યું કે ગ્રહસ્થાશ્રમી સત્સંગે તેમને પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ એ થકી પામ્યું કે ધન ધાન્યથી થકી 10મો ભાગ પાડીને શ્રી કૃષ્ણ ભગવાનના અર્પણ કરવું, અને જે વ્યવહારે દુર્બળ હોય તેને 20મો ભાગ અર્પણ કરવો. વૃત્તિ અને ઉદ્યમ કરી. વૃત્તિ શું કે આપણે 50 લાખ રૂપિયા ડિપોઝિટ કર્યા છે અને પછી એમાંથી એનું વ્યાજ આવ્યા કરે આપણે જીવીએ છીએ, એ આપણે વૃત્તિ નહીં. કે કોઈ આપણને દાન આપી જાય, કઈ આપી જાય તો વારસદાર બનાવી જાય, એના થકી બી આપણને પ્રાપ્ત થયું હોય ધન, એ આપણે વૃત્તિ છે, વૃત્તિનું છે. અને ઉદ્યમ થકી એટલે ખેતી કરીએ છીએ, કે ધંધો કરીએ છીએ, વેપાર કરીએ છીએ, એમાંથી જેટલી ધન દાન હોય એમાં 10મો 20મો ભાગ કાઢો. પણ લોભ વસ્તુ એવી છે કે આપણને ખૂબ હેરાન કરે. એક હરિભગત ના ઘરે હરિભગત ને સત્સંગ, પણ ઘરવાળી ને સત્સંગ. એટલે ઘરવાળીને માતાજીએ દર્શન કરી કહ્યું કે તારા ઘરની અંદર આ દિવાલ પાસે જમીનની અંદર એક પીપળું દાટેલું છે, પીપળાની અંદર સોનાની પ્યાઈઓ છે, એ કાલ સવારે કાઢી લઈ. એટલે બાએ બધા સવારે ઉઠ્યા, એટલે એમના ઘરવાળાને વાત કરી. એમના ઘરવાળાને કહ્યું કે રાત્રે માતાજીએ દર્શન કરીને આવું કહ્યું કે અહીંયા પીપળું છે, પીપળાની અંદર સોનાની ઈંટો છે. એટલે ઘરવાળાએ કહ્યું સત્સંગ કે આપણે સ્વામીને વાત કરશું. ના કે સ્વામી કે છે દીપ માગી લેતો લોક વસ્તુ કેવી છે. એટલે સારું કહે છે. પછી તો એમને ખોદીને પીપળું નીકળ્યું, ને પીપળાની અંદરથી 2 ઈંટો નીકળી. પણ ઈંટો માટે નહીં નીકળી, સોનાની ના નીકળી, માટે નહીં નીકળી. એટલે બંને નિશાસો નાખ્યો કે સોનાની ઈંટો બેને માટે નહીં નીકળી જાય. એટલે કે સ્વામીજીને પૂછીશું કે આવું કેમ થયું. એટલે સ્વામીજીને પૂછવા આવ્યા. એટલે સ્વામીજીએ કહ્યું કે આવી રીતે બન્યું કે પીપળાની અંદર સોનાની ઈંટો હતી ને માટે નહીં નીકળી. એટલે સ્વામીજીએ કહ્યું કે જો સોનાની ઈંટો નીકળે ને તો તું માટીનો થઈ જવું પડે. ફરી સત્સંગ કરી શકે નહીં. આ વસ્તુ આપણને શિક્ષાઓ કરી શીખવાડે છે કે દરરોજ વાંચવાની, વિચારવાની, એની તો આપણને ખ્યાલ આવે કે આપણો સત્સંગ કેટલે પહોંચો છે. લંડન ની અંદર સુદાનભાઈ હતા, અને સુદાનભાઈ ના 2-3 સ્ટોર હતા, નાના સ્ટોર, 10x10 ના સ્ટોર લંડન ની અંદર, સારા રીચ વિસ્તારની અંદર. અને લોટરીની ટિકિટો પણ વેચે.
એક વખત એમને લોટરી ટિકિટ ફાળી જેની ઘેર સભા થાય છે એની વાત કરું. લંડનની અંદર પહેલા હતી સુદામભાઈના ઘરે. એટલે સ્વામીજીનો ફોન આવ્યો કે સુદામ તો હરિધામમાં લે. એટલે સુદામભાઈ હરિધામ આવી ગયા. 3 દિવસ સુધી સ્વામીજી મળ્યા નહીં. એટલે વિચાર કરે કે સ્વામીજીને શું કામ હશે, કઈ બોલાવતા નથી કે છે. ચોથા દિવસે પહોંચી ગયા સ્વામીજી પાસે. સ્વામીજી કહે ચાલે લંડન પાછો જતો રહે, મારે કોઈ કામ નથી કે છે. 5 દિવસ પછી લંડન પહોંચી ગયા. પછી બધું દુકાનના બધું આમ તેમ જોયું કર્યું. પછી પેલી લોટરીની ટિકિટ સામે નજર ગયું કે લોટરીની ટિકિટ જોવું તો ખરો કે ફાડી હતી એનું શું છે કે. એટલે લોટરીની ટિકિટ ફાડી એને જોયું તો પહેલો જ નંબર સુદામભાઈનો. પણ ત્યાંનો કાયદો એવો હતો કે લોટરી જે દિવસે ઓપન થાય તેના 3 દિવસની અંદર તમારે પૈસા લઈ જવાના. સુદામભાઈને સ્વામીજીએ ઇન્ડિયા બોલાવી દીધેલા. એ પૈસા સરકારમાં જમા થઈ ગયા. એટલે સુદામભાઈ આમ ફફડાઈ ગયા કે પૈસા આમમાં આવેલા બધા જતા રહ્યા. એટલે એ ઇન્ડિયા પાછા આવ્યા અને સ્વામીને કહ્યું કે સ્વામી આવું થયું કે તમે આવું કરાયું. સ્વામી કહે છે જો તને લોટરી મળી હોય તો સત્સંગમાં તું રહ્યા જ નહીં કહે છે. સત્સંગ કરવો અઘરો કઈ લાગી છે. એટલે આ વસ્તુ જે અંદર મોટા દોષ પડ્યા છે, ઘટમાની દિશા કામ ક્રોધાના દોષો જે પડ્યા છે એ કાઢવા પડે. એના માટેની શિક્ષાપત્રી જયંતિ આપણે ઉજવી રહ્યા છે. શિક્ષાપત્રી પ્રમાણે અમને જીવન બનાવવું છે. અમરીશ ભક્તોએ બધાને પૂજા પાઠ આ તે બધું આપેલું છે. પણ શિક્ષાપત્રી પ્રમાણે, રચનાગ્રંથો પ્રમાણે આપણું જીવન બન્યું. સંત બનાય તો એવો આપણે સારો પ્રારંભ હોઈએ. શિક્ષાપત્રીમાં કહ્યું છે ચોર પાપી વ્યસની પાખંડી કામી કિમિયા આદિ ક્રિયાઓ કરીને જન્મ પ્રજ્ઞાઓ એ છે 6 પ્રકારના મનુષ્ય જન્મ સંગ કરવો. ચોર પાપી કિમિયા કરનારો એનો સંગ ના કરવો. સ્વામીજી શું કહે છે કે ભગવતી જોઈએ આવા કરતા 2-3% વધારે જણા હોય એવા ભગવતી જોઈએ. આપણાથી નીચી કક્ષામાં માણસ હોય તેની સાથે સંગ ના કરે. આપણા દવે સાહેબ છે સેક્રેટરી આપણી જોગીડીલાઈન સોસાયટી હરિઆશ્રમના સત્સંગ સેક્રેટરી છે. વર્ષોથી છે, લગભગ 30-40 વર્ષની છે. એમના શાળાને જગદીશભાઈ દવેને 5 સ્કૂલો હતી વડોદરાની અંદર આજથી 50 વર્ષ પહેલા. એટલે એમના દીકરાને મહારાષ્ટ્રમાં એડમિશન અપાવવું એને જવાનું. દવે સાહેબને કીધું કે તમે પણ સાથે આવો. આ બાજુ સ્વામીજીએ કીધું કે તમારે મારી સાથે અમેરિકા આવવાનું છે. તો એમને આ ના પાડી. 5 વખત સ્વામીજીએ કહ્યું કે તમારે મારી સાથે અમેરિકા આવવાનું છે. એટલે 6ઠી વખત જ્યાં બાબા દામીને કહ્યું એટલે પછી તૈયાર થઈ ગયા અને સ્વામી પોતાની સાથે અમેરિકા લઈ ગયા. આ બાજુ શું થયું કે જગદીશભાઈ દવે પોતાના દીકરાને લઈ અને ગાડીમાં મહારાષ્ટ્રમાં એડમિશન લેવા માટે ગયા. એડમિશન લઈને પાછા ઉતારા કરજણ પાસે પાલેજ પાસે એમનો દીકરો કે લાવ પપ્પા રાતના 8 વાગ્યા હતા ગાડી હું ચલાવી મૂકે છે. એટલે છોકરાએ ગાડી પીધી એટલે એ બાજુમાં બેઠા અને ગાડી જેવી ચલાવીને થોડા દૂર ગયા અને કોઈ ટ્રકની અંદર ભટકાડી અને ભટકાઈ એટલે જગદીશભાઈ દવે ત્યાં ધામમાં જતા ગયા. ઓન ધ સ્પોટ ના જતા ગયા. ગાડીનો કૂચો વળી ગયો. 2:30 એક્સિડન્ટ થયો અને 2:40 પોતે ઘેર પહોંચી ગયા. અને ત્યાં મુસલમાન વિસ્તારનું ઘર એટલે એમના ઘરે એવો ખોડવાણ બનાવ્યો કે જગદીશભાઈને એવી ટેવ કે પોતાના મિત્રો હાથે 2-2:30 વાગ્યા સુધી સુસાગન પાડે તળાવ પર બેસી ગપ્પા સપ્પા માર્યા કર. એટલે
ઓર્ડર રાખે લોકો મુસ્લિમ વિસ્તાર એટલે ઘરનું બહારનું બનાવવું હોય એટલે બોલે કે ખખડાવી કહે કે જય ગુરુદેવ, જય ગુરુદેવ ખોલે એટલે દરવાજો ખોલે. એટલે 2 ને 4 છે દરવાજો ખખડાવે બોલે આપણે જય ગુરુદેવ. એટલે દરવાજો ખોલ્યો, પોતે રજૂ અંદર ગયા નહીં, ભૂત જોડીને પામી ગયા. 2 ને 30 એક્સિડન્ટ, 2 ને 40 હતા ગયા. 4 સાડા 4 વાગ્યા છે સમાચાર આવ્યા કે આવી રીતે ગરદન પાસે એક્સિડન્ટ થયું, તારમાં ગયા. આ સમાચાર સ્વામીજીને આવ્યા અમેરિકા કે સ્વામીજી આવું છે. એટલે સ્વામીજીએ દવે સાહેબને કહ્યું કે તમે જો તેની સાથે ગયા હો તો જગદીશ વેડીને ગયા પર તમે હોત કે છે. એટલે સંઘ સારો રાખવો પડે, કોની સાથે બેસાય ઉઠાય, સગા સંબંધી હોય ગમે એવા હોય એનો સંગ ના કરે. પછી શું થયું કે જગદીશભાઈ દવે રોજ રાત્રે ઘરે આવે, ટોયલેટ જાય, યુરિન કરે, ચાટે. એટલે ઘરના બધા ધ્રુજી ગયા કે આવું બધું કરે એટલે કોનાથી સહન થાય? પોતાનો બાપ કે પોતાનો ઘરવાળો આવું કરે. એટલે સ્વામીજીના સમાચાર આવ્યા તો સ્વામીજી આવું થાય છે. સ્વામીજી કે અમે આયા પછી કહે છે મહાપૂજા કરીશું ધામમાં લઈ. એટલે દવે સાહેબે પૂછ્યું કે સ્વામી ધામમાં લઈ ગયા છે કે એને ખબર પડે છે. બુદ્ધિ લાગે ને. કોર્પોરેશન ની અંદર આસિસ્ટન્ટ કમિશનર હતા, આખું વડોદરાની પાસે હતું, અહીંયા સ્થયના હતા. બુદ્ધિ ખૂબ જ બુદ્ધિશાળી. એક જ વખત કહેવું પડે એટલે બધું યાદ નહીં રહે. એટલે શંકાશીલ બુદ્ધિ. એટલે સ્વામીજીને કહ્યું કે સ્વામી કેવી રીતે ખબર પડે આપણને કે ધામમાં ગયા છે? સ્વામી કહે છે તો ખબર પડશે તમને કે આપણે જઈએ એટલે પૂજા કરાવી દઈશું અને એનું વિદાય થઈ ગઈ છે. એટલે સ્વામીજી ગયા બધા ગયા અને પૂજા રાખી. એટલે એમને પૂછ્યું કે સ્વામી ઘરવાળથી બધા પૂછાવાય છે કે સંતોને પેટમાં શું શું આપ? એટલે સ્વામીજીએ કહ્યું કે 5 થાળી, 5 વાડકી, 5 ગ્લાસ અને 5 ચમચી આપું. એ દિવસ મહાપૂજાનો સંતોને ભેટ આપું અને જે ઘેરક અમને કીધી છે. એટલે મહાપૂજા કરી. મહાપૂજાની અંદર 5 ચમચી મૂકવાનું ભૂલી ગયા. એટલે જગદીશભાઈ સાંજે ફરી પાછા આવ્યા અને એની પછી એની ક્રિયા ચાલુ કરી. એટલે બધાએ પૂછ્યું કે કેમ તમે પાછા આવ્યા? કે તમારી તો મહાપૂજા સ્વામીએ કરવાનું કે તમે 5 ચમચી મૂકવાનું ભૂલી ગયા છે એટલે મારું મોક્ષ થયું નથી. 5 ચમચી મોકલી આવો તમારા મોક્ષ થઈ જાય કે છે. દવે સાહેબને ત્યાંથી મને જગદીશભાઈ નો મોક્ષ થઈ. મોક્ષ થયો તો સ્વામીજીના ફરી પાછી એમને પ્રશ્ન કર્યો, સ્વામીજી મને એક જ્ઞાન છે એ બતાવો. એટલે સ્વામીજીની સાથે ગઈ. 20 વર્ષ સુધી, 15 થી 20 વર્ષ સુધી આરતી ડ્રાઇવિંગ કર્યું. એક વખત જુનાગઢ ગયા હતા. જુનાગઢ સભાની અંદર આવી રીતે સભા ભરાઈ બેઠે. સભાની અંદર સ્વામીજી કહ્યું જવું છેલ્લો છોકરો બેઠે જ મને શું મારીને બેસી રહેલો છે. 10-12 વર્ષનો છોકરો છે. એના કાનમાં જઈને કહી આવું કે તારી સ્કૂલો બરોબર ચાલે છે કે. અને જ્યાં એના પિતા કામમાં ગયો ત્યાં એ સજાગ થઈ ગયો. તો એના વિચાર સ્કૂલોના વિચારમાં બેસી રહ્યો. માટે સંઘ સારો રાખવો પડે નહીં તો ભૂતિઓની તૈયારી. ઉતારતાનો સંઘ ક્યારેય ના કરવો. જે આપણાથી 5% વધારે હોય એનો સંગ રખાય. વિરલ સ્વામીજીએ કીધું એમ નિષ્ઠા પાકી કરવી પડે. સ્વામીજી આપણે બાજુકાર કહેતા નિષ્ઠા પાકી કરો, સ્વરૂપ નિષ્ઠા પાકી કરો. 2 વસ્તુ પાકી કરવી પડે તો આ બધું ટળી જાય. પ્રેમચંદ સ્વામીજીએ કીધું પ્રેમચંદ સાથે મૈત્રી કરો તો હઠમાં ઈર્ષા કામ ક્રોધાથી કુશો તો જાય. તો નિષ્ઠા પાકી કરવી પડે. નિષ્ઠા અને સ્વરૂપ નિષ્ઠા 2 જુદી છે. સ્વામીજી આપણને વારંવાર સમજાવતા અને કહેતા નિષ્ઠા ભાગી કરો, સ્વરૂપ નિષ્ઠા ભાગી કરો. પહેલી નિષ્ઠા ભાગી થાય પછી સ્વરૂપ નિષ્ઠા ભાગી થાય. નિષ્ઠાના વચનમાં તો વિરલ સ્વામી પ્રથમ 27-37 પાસે
જેતરપુર 4 અને 5 એ નિષ્ઠાના વચનામૃત. નિષ્ઠા કોને કહેવાય અને સ્વરૂપ નિષ્ઠા કોને કહેવાય? બધી 13, 18, 55, 7, અમદાવાદ 7, અમદાવાદ 7 અને છેલ્લાનું 38 એ સ્વરૂપ નિષ્ઠાના વચનામૃતો છે. ભગવાન ને ભગવાનનું કાર્ય બે વસ્તુ જુદી છે. એવું એક નથી. અક્ષરગ્રહણનું કાર્ય જુદું છે, નારાયણનું કાર્ય જુદું છે. એટલે વચના પર પ્રથમ 42 વિદ્યાના 42 ની અંદર અક્ષરગ્રહણનું કાર્ય હતું અને કાર્યાની 8 ની અંદર નારાયણ સગુણ નિર્ગુણ ઐશ્વર્ય રહ્યું છે. એ બે વસ્તુ આપણે સમજવી પડે અને એ વસ્તુ 2 કે 19 ની અંદર પણ નથી લખાઈ કે સ્વામિનારાયણના સંતોએ પણ સમજાઈ નથી કરી. આ બે વચનામૃતો કોઈએ સમજાયા નથી. સ્વામીજીએ પહેલી વખત રક્ષા સોસાયટીની અંદર સદુભાઈના ઘરે સમજાયું કે અક્ષરગ્રહણનું કાર્ય શું અને નારાયણનું ઐશ્વર્ય શું. નારાયણનું સગુણ અને નિર્ગુણ ઐશ્વર્ય અને અક્ષરગ્રહણનું સગુણ અને નિર્ગુણ સ્વરૂપ. નિષ્ઠા ને સ્વરૂપ નિષ્ઠા શું કહેવાય કે રાજાનું રાજ્ય. રાજા જુદો છે, રાજાનું રાજ્ય જુદું છે. મોદી જુદા છે, મોદીની સત્તા જુદી છે. મોદીની સત્તા કહે છે કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી ચાલે. આખા દુનિયાની અંદર બધા સાથે કે આ કલેક્ટરને ઉતારી પાડો એટલે તરત ઉતારી પાડે એવી સત્તા ચાલે. પણ મોદી જુદા છે, મોદી દિલ્હીમાં બેસે. એમ ભગવાન અને ભગવાનના કાર્ય કરતા બ્રહ્મ તેનું કાર્ય જુદું છે. કે જે દ્રૌપદીએ કીધું કે 116 શ્લોક માનો એ ધર્મરૂપ થઈને ધર્મની અંદર જોડાવાનું છે. એ વસ્તુ દરેકની અંદર અમેરિકાના ભાઈએ કીધું ને કે અરે લંડનના ઓક્સફોર્ડ યુનિવર્સિટીની અંદર આ શિક્ષાપત્રી મૂકેલી છે. એમાં જે જાય એને આ 116 શ્લોક બતાવવામાં આવે ખોલીને કે ભ્રમરૂપ થાય એ જ પરબ્રહ્મને પામે છે. તો કેવી રીતે નાના એક્ઝામ્પલથી આપણે 5 જ શ્લોક 5 એક્ઝામ્પલ આપ કે ફૂલ છે ને ફૂલની ફોરમ બધા ફૂલ પડ્યા ફૂલ છે અને ફૂલની ફોરમ છે એ વસ્તુ જુદી છે. ગુલાબનું ફૂલ હોય, મોગરાનું ફૂલ હોય, ચંપાનું ફૂલ હોય, આકડાનું ફૂલ હોય, બાજરીનું ફૂલ હોય કે ડાંગરનું ફૂલ હોય કે ગમે એના ફૂલ છે. એ ફૂલને બનાવવા અક્ષર બ્રહ્મ છે. માણસ બનાવી શકે ફૂલ? કાગળ ના બનાવે છે, પ્લાસ્ટિક ના બનાવી શકે, પણ ફૂલ કસાયનું બનાવી શકીએ નહીં. માણસ ગમે એટલો સાયન્ટિસ્ટો હોય પણ ફૂલ કોઈ બનાવી શકે? એની અંદર જે ફોરમ જે મુકાઈ છે, જે આપણને ગમે છે, કે બધાને ફૂલ સૂંઘવું, ગુલાબનું ફૂલ સૂંઘવું ગમે છે, એ નારાયણનું ઐશ્વર્ય છે. નારાયણનું ઐશ્વર્ય શું છે? તો કે સગુણ છે ને નિર્ગુણ છે. કે સગુણ એટલે શું? કે મોટા મોટું. આ પૃથ્વી કેટલી મોટી છે, તે છતાં પણ એનો ગોળ ગોળ ફેરવે છે. તો કોણ ફેરવે છે? મોદી સાહેબ ફેરવે છે કે પેલા ટ્રમ્પ ફેરવે છે? કોણ ફેરવે છે? કોઈ ફેરવી શકે નહીં. દિવસ રામ થાય છે, સૂર્ય ઉગે છે ને આને છે. એ શક્તિ નારાયણની છે. એ સગુણ ઐશ્વર્ય છે. પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, આકાશ ગંગાઓ, અનંત બધા બ્રહ્માંડો છે. આપણા વચનામૃત વાતોમાં રહેલું છે. તો એક કોની શક્તિથી ફરી રહ્યા છે? ગોળ 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 બધા જ ફરે છે ને આખા બ્રહ્માંડના બધા. એ શક્તિ છે નારાયણની શક્તિ છે. અને નારાયણની શક્તિ શું? ફૂલની ફોરમ આપણે જોઈ શકતા નથી, તે છે તો આપણને આનંદ થઈ જાય કે ગુલાબની સુગંધ છે, મોગરાની સુગંધ છે, આ ગરબોટિયાની સુગંધ છે. પણ રચના કોણ કરે છે? અક્ષર બ્રહ્મ કરે છે. બધા ફૂલો પણ બનાવે છે, અક્ષર બ્રહ્મ બનાવે છે. એવી જ રીતે પૃથ્વીની અંદર 4 ગણું પાણી છે અને 3 ગણું પાણી છે. એક ભાગ પૃથ્વી છે. એ રચના પણ કરી છે, અક્ષર બ્રહ્મ કરી છે. અને નારાયણનું કાર્ય શું છે? તો પૃથ્વીને પાણી અંદર એને પકડી રાખ્યો છે.
આપણે બધા ઠેંકી જાય પૃથ્વી પર ગોળ બની જાય એવું અત્યારે તો સાયન્સ કહે છે કે બધા આપણે ગોળ બની જાય કે ફેંકાઈ જતા નથી. એક ગુરુત્વાકર્ષણનું બળ એક નામ આપ્યું, બાકી શક્તિ તો નારાયણ છે. આપણને ચોંટાડી રાખે છે પૃથ્વીની સાથે. એ તો હવામાં ફેંકાઈ જઈએ આપણે. ચંદ્રની પર કોઈ માણસ પૃથ્વી ચાલી શકતો નથી, હવામાં ઉડવું જ પડે. એનું ગુરુત્વ શક્તિમાં ફરક છે. એવું મંગળ ગ્રહ ઉપર પણ એવું જ છે. એ શક્તિ જે છે એ નારાયણની શક્તિ છે. અને પૃથ્વીની જે રચના કરી છે એ અક્ષર બ્રહ્મે કરી છે. એટલે એમને કહ્યું ગુણાતાન સ્વામી વાતો પર લખ્યું કે નાનો તો પથ્થર હોય અને પાણીની અંદર નાખે તો ડૂબી જાય, બરાબર? ડોરમાં નાખે તો ડૂબી જાય. પણ એ જ પૃથ્વીને એ જ પાણીને નારાયણે અધર 5 ભાગોની પૃથ્વીને 3 ભાગોનું પાણી અને મોટા મોટા હિમાલય જેવામાં હોતો કેટલું બધું મજા થશે. એ છતાં પણ અધર પકડી જાય. એ નારાયણની શક્તિ છે, નારાયણનું સ્વરૂપ છે. અને એ પૃથ્વીનો નાના તો પાર્ટિકલ્સ, નાનું અણુ મોલિક્યુલસ, અને એનો વિસ્ફોટ થાય છે. ધડાકા ભડાકા જે બોમ્બ ધડાકા કરે છે એ શક્તિ હાઇડ્રોજન બોમ્બ ફોડે છે કે બધા બોમ્બ મૂકે ને જાપાનને ખલાસ અમેરિકા એ કરી નાખ્યું. એ શક્તિ છે એ નારાયણની શક્તિ છે. કે અણુમયની અંદર પણ વ્યાપેલી શક્તિ છે. એ માણસની શક્તિ નહીં, માણસે તો શોધેલું છે, શોધખોળ કરીએ છીએ. પણ જે શક્તિ મૂળ છે એ નારાયણની શક્તિ છે. રચના એ ગમે છે. સ્વામીજી બીજો એક્ઝામ્પલ આપતા કહ્યું કે સૂર્ય છે અને સૂર્યની અંદર સૂર્યની રચના અક્ષર બ્રહ્મે કરેલી છે. અને એની અંદર પ્રચંડ ગરમી જે રહેલી છે એ નારાયણની છે. એ વસ્તુ જોવી છે, નારાયણની પ્રચંડ ગરમી જે આપણાથી નાણામાં સહન થઈ થઈ શકે. કે અહીંયા પંખા જો બંધ થઈ જાય આપણાથી સહન બેસાય નહીં. એ પ્રચંડ ગરમી નારાયણની છે. અદભુત છે. કેવી રીતે કે ચંદ્રમા બનાવ્યો છે અક્ષર બ્રહ્મે, પણ એની અંદર જે શીતળતા રહી એ નારાયણની છે. આપણને ઠંડક લાગે રાત્રે, એ વસ્તુ નારાયણની છે. ઠંડક લાગવી. ચોથો એક્ઝામ્પલ કે ઇલેક્ટ્રિક ટ્રેન છે, આખી કેટલી ઝડપથી દોડી રહી છે. ચાઇનાની અંદર તો 600 કિલોમીટરની સ્પીડે દોડે છે. કેવી રચના કરી છે. એના દોરડા, ઇલેક્ટ્રિકના દોરડા, વાયરો, તાર, ડબ્બાથી કોના માણસે બનાવ્યા છે. મટીરિયલ તો લોખંડ તો ભગવાને બનાવ્યું છે, પ્લાસ્ટિક ભગવાને બનાવ્યું. બનાવને એક ટુકડો પ્લાસ્ટિકનો બનાવ્યો, એક લોખંડનો ટુકડો બનાવી જુઓ, આપણાથી ના બને. એ રચના અક્ષર બ્રહ્મની છે. ટ્રેનની અંદર જે મોટર મૂકેલી છે એ સ્પીડમાં દોડે છે, એ મોટર પણ અક્ષર બ્રહ્મની રચના છે. પણ એની અંદર જે ઇલેક્ટ્રિક પ્રવાહ છે એ નારાયણની શક્તિ છે. જો એ શક્તિ ના હોય તો ટ્રેન ક્યાંની ત્યાં ઉભી રહી જાય, સ્ટેશન પર જ ઉભી રહી જાય, કોઈ ધક્કો મારતો રાખે નહીં. નારાયણની શક્તિથી એ ટ્રેન ચાલે છે. એટલે અક્ષર બ્રહ્મનું કાર્ય એનું છે, નારાયણનું કાર્ય એનું છે. ઇલેક્ટ્રિક પાવર છે નારાયણની શક્તિ છે. આ લાઈફમાં જો ઇલેક્ટ્રિક પાવર જતો રહે તો બધા આપણે ઉભા થઈ જવું પડે. આવાજ સંભળાય નહીં, એ નારાયણની શક્તિ છે. એ અદભુત રચના છે. ચંદનનું વૃક્ષ હોય, નાનું જીવડી હોય, એમાંથી છોડ ઉગે, ફળ થાય, એના પાન આવે, ડાળીઓ થાય, ફૂલો આવે. એ બધી રચના અક્ષર બ્રહ્મની છે. અને એની નસોનસની અંદર જે સુગંધ રહેલી છે એ નારાયણની હેતુ છે. એ આપણે જોઈ શકતા નથી, પણ લાકડાને ઘસીએ એટલે સુગંધ થઈ જાય. જ્યાં જઈએ ત્યાં સુગંધ થઈ જાય. ભગવાનને પણ એ નાળિયેરની અંદર ઠંડક આપે છે અને સુવાસ આપે છે. એટલે આપણે ભગવાનને એનો લેપ કરીએ છીએ. એટલે અક્ષર બ્રહ્મનું કાર્ય ચંદન વૃક્ષ બનાવવાનું છે અને એની અંદર સુગંધ ભરવાનું કાર્ય છે. એ જે શક્તિ છે એ અક્ષર બ્રહ્મ નારાયણની છે. મોટા મોટા ગુંદરો આપણે બધા જોયા છે, બાબુડિયા પાસે છે, આગળ આવા જઈએ છે.
સંખ્યાના મદદ બાજુ જઈએ છીએ બધા પગવા તો કેટલા બધા છે મારા જગ્યાએ પણ એથી ટ્રેન નાખીને પથ્થરો લઈ ગયા અને આખું વડોદરાને સંસ્કારી વડોદરા સંસ્કારી નગર બનાવી દીધું, મોટો મહેલ બનાવી દીધો પથ્થરોથી લઈ જઈએ. પહાડને પૂછવા જઈએ છીએ આપણે એ પઠાણ પગે લાગવા જઈએ ક્યારે જતા નથી. એ જ પથ્થરમાંથી જો મંદિર બને અને એ જ પથ્થરમાંથી જો ભગવાનની મૂર્તિ મળે અને એની અંદર સ્વામીજી જેવા પ્રેમસુખ સ્વામીજી જેવા સંત એની અંદર પ્રતિષ્ઠા કરે તો પછી દરરોજ આપણને ત્યાં જવાનું મન થાય છે, દર્શન કરવાનું મન થાય છે, બાળમાં જવાનું દર્શન કરવાનું મન થાય છે. આપણને એ જ પથ્થર છે, શક્તિ મૂકેલી છે. એ નારાયણની શક્તિ છે. પથ્થરો જે બનાયા છે અક્ષર બ્રહ્મે બનાયા છે. આ બે વસ્તુ સમજવી પડશે. અક્ષર બ્રહ્મનું કાર્ય શું અને નારાયણનું કાર્ય શું. અને દેવ સ્વરૂપને ધારણ કરી પૃથ્વી પર જે વિચરણ કરી રહ્યું છે સ્વરૂપ એ પ્રેમ સ્વરૂપ સ્વામી તરીકે શાસ્ત્રી દ્વારા સ્વરૂપ સ્વામીજી સ્વરૂપ જેવી જેની કક્ષા ધારણ કરવાની. પ્રથમના 27માં કહ્યું ઘણા પ્રકારની સુવિધા થાય છે. આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ડોલાવી એ આપણે બધાએ ઉપર કરશે સ્વાધ્યાય બધું કરવા પડશે. આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ડોલાવી તારા મંડળ જેને રાખી સ્થિર રહ્યું છે, જેના વરસાવ્યા મેં વર્ષી કર્યા છે. આપણાથી પછી મેં કોઈથી વર્ષે નહીં, જે પીતું ના પડે. જેના વર્ષે નારાયણના જ વર્ષાવ્યા મેં વર્ષ. સૂર્ય ચંદ્ર ઉદયના હસ્તમાં આવે છે. ચંદ્રમાની કળા વગરતા જ પાર વગરનો સમુદ્ર મર્યાદા લોકો નથી. નહીં તે 150-150 કિલોમીટર તર્યો છે. અહીં આવી જવો જોઈએ નથી. કોણ રોકી રાખે? એ તો ભગવાન જ રોકી શકે. એટલું બધું પાણી ભગવાન કોઈ શક્તિથી કંટ્રોલમાં છે. પાર વગરનો સમુદ્ર એની મર્યાદામાં છે. જળના મૃત્યુ પછી મનુષ્ય ઉત્પન્ન થાય છે. મા બાપ નથી કરતા. બાળકનું પોષણ તો ભગવાન કરે છે. આપણે ખવડાવ એને બાપી ખવડાવવા મના પેટમાં જતો નથી કે માં જતી નથી. એ ભગવાનનું કાર્ય છે. એને હાથ પગ થઈ આવે છે, નાક કાન આપી 10 ઇન્દ્રિયો થઈ આવે છે. એ ભગવાનનું કાર્ય છે. માનવસનું કાર્ય છે જ નહીં. મા બાપનું કાર્ય નથી. એવા અનંત બધા આશ્ચર્યો થઈ ગયા છે. એ મને મળ્યા પ્રગટ ભગવાન તેના ઘરે આવે છે. આ નિષ્ઠા હવે પાકી કરવી પડે. અને તે પૂર્વે થઈ ગયા અનંત પ્રકારના ઈશ્વરો હમણાં જે થાય છે અને હવે પછી પણ થશે. એ સ્થળે જે સમય મને મળ્યા છે એવા પ્રત્યક્ષ ભગવાન નિર્ણાજ કર્યા થાય છે. એટલે આ 6 વચનામૃતો જે આપણને આપ્યા છે, પ્રથમ સત્યા છે 37 પાસે, જે તક 4 અને 5 એ નિષ્ઠાના વચનામૃતો છે અને સ્વરૂપ નિષ્ઠાના વચનામૃતો મધ્યથી લોયાળા કુંચાળા 7 અમદાવાદ 7 2018 ની અંદર તો એમ કહ્યું ભગવાને કે નિશ્ચયની વાત તો મહાકઠન છે. આ જે વાત આપણે કરી એ વાત તો મહાકઠન છે. આ વાત તો અટપટી છે. એનો પેરાગ્રાફ વાંચો 2018 તો એક્ઝેક્ટ ખબર પડશે શું ભગવાન શું કહેવા માંગે. વાત તો અટપટી છે, મહાકઠન છે અને કહેતા અમને બીક લાગે છે. ભગવાન જે કહે છે એમને બીક લાગે છે કે પહેલું જ લક્ષાત્મક વાક્ય કીધું કે પરમેશ્વરને ભજવાની પ્રથમ 27માં પહેલી જ લીટી ગઈ કે પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે. દરેકની સમજણમાં કે છે, દરેકની સમજણમાં કે છે. કોઈ ક્રિશ્ચિયન હોય ભગવાન ઈસુને માને, કોઈ મુસ્લિમ હોય, કોઈ પૈગંબર હોવાના, મુસ્લિમ સંપ્રદાય જૈન હોય તો મહાવીર ભગવાનને માને, બુદ્ધ હોય તો બુદ્ધ ભગવાનને માને, શીખ હોય તો નાનકને માને, જગતગુરુ શંકરાચાર્યને માનતા હોય તો એ બધી રીતે માને, કોઈ ભગવાન રામને માને, કોઈ ભગવાન કૃષ્ણને માને. જુદી જુદી સમજણો છે. આ વાત કહેવી કે ભગવાન એક જ છે અને એક જ કંટ્રોલ કરી શકે છે. એ નારાયણ છે અને એ જે કઈ રચના પૃથ્વીની થઈ રહી છે એ અક્ષર બ્રહ્મ કરી રહ્યું છે. આ વાત તો અમે એક લાગ્યા અને આ વાત કર્યા વગર ચાલે એમ છે નહીં. ભગવાને શું કીધું કે આ વાત કર્યા વગર પણ ચાલે એવી જ નથી. નહીં તો નિષ્ઠા પાકી થાય નહીં.
રખાને કોઈ આવવું પડે તો મૂળભૂત સત્સંગમાં નહીં થતો હોય, મૂળભૂત સત્સંગના વિચાર્યો જાય. એટલી બધી અદભુત ભગવાને વાત કરી છે. આ વાત કરતા વાત તો મહાકડન છે, અટપટી છે, બીક લાગે છે, આટા વાત ગયા વગર ચાલે એમ છે નહીં. અને ત્યાં જ્યાં સુધી આ નિષ્ઠા બાકી ના થાય ત્યાં સુધી આપણો છેલ્લો જન્મ થાય. અને છેલ્લો જન્મ થાય એટલે મધ્ય ઘેરમાં પહેલું જ ચાલતું એ સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા શરીરમાં પરિપૂર્ણ આવ્યું નથી. સ્વામીજીને આપણે પૂરેપૂરા સમજી શક્યા નથી. દીક્ષા તો લઈ લીધી અમરીશની કે સાધુની બી દીક્ષા લઈ લીધી, પણ એ સંજ્ઞામાં પરિપૂર્ણ આવ્યું નથી. જયારે વાર્તા સંજ્ઞામાં આવશે ત્યારે પંચ વિષય કામ ક્રોધાથી દોષ જીત્યાનો પ્રયાસ કરવો પડશે નહીં. સહેજે જ થઈ જશે, ઓટોમેટિક થઈ જાય. નિષ્ઠા બાકી કરવી પડે. એટલા માટે પ્રેમ સ્વામી જે આ યોજનાઓ પડી છે કે 25, 26, 27 ની અંદર જે કંઈ આપણે યજ્ઞો કરવાના છે કે સભા કરવાના છે, શિક્ષાપત્રીનું પારાયણ કરવાના છે, એની અંદર જે કંઈ ભણવાનું કે આખા નહીં કે યજ્ઞમાં બધા બેસો, ભક્તિ પદ ગઈ ઉઘરાવો કે દાન ભેટ કરો લઈ આવો, પણ એની અંદર આપણું મનને લગાડી રાખવું પડે. એટલે બધાનું મન કેવી રીતે લાગે કે આ સભામાં આવા સમય ઉત્સવ કરીએ તો લાગે. તો એની અંદર એની નિષ્ઠા પાકી કરવાનું. મહારાજ અને સ્વામી આપણને બળ આપે, પ્રેમ સ્વામીજી અને સ્વામી બળ આપે, એ જ પ્રાર્થના સહજાન સ્વરૂપ.